હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. લાસ્ટ વિડીયોમાં ટેટ 1 2025નું જે ક્વેશ્ચન પેપર હતું એનું આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો આગળના બે વિડીયોમાં અમે પહેલાં બાળ મનોવિજ્ઞાન અને પછી ગુજરાતી ભાષાના જે વિડીયો બનાવી દીધા છે. હવે આપણે અંગ્રેજી ભાષામાં ભાષા અર્થગ્રહણ અને શૈક્ષણિક પદ્ધતિના જે ક્વેશ્ચન પૂછાય છે એ આપણે જોઈશું. એના પણ 30 ક્વેશ્ચન આવશે અને 30 માર્ક. તો 61 નંબરનો જે ક્વેશ્ચન છે એ અંગ્રેજી ભાષાથી એના જે પ્રશ્નો ચાલુ થાય છે. વાંચન શિક્ષણ માટેની ત્રિપદ પદ્ધતિને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો સેગ્વિન પદ્ધતિ. 62મો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ ફોર કોમ્યુનિકેટિવ એપ્રોચ ઓફ ટીચિંગ ઇંગ્લિશ? યુઝ ઓફ ટાર્ગેટ લેંગ્વેજ એઝ ધ મીડિયમ. રાઇટ આન્સર છે. 63મો ક્વેશ્ચન, બ્લેન્ક ઓફ લર્નિંગ ઇંગ્લિશ ઓબ્ઝર્વ્સ ધ સાયન્ટિફિક પાથ ઓફ લેંગ્વેજ ઓક્યુપેશન LSRW. તો રાઇટ આન્સર આવશે ડાયરેક્ટ મેથડ. 64મો ક્વેશ્ચન, વિચ એમોંગ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ કેરેક્ટરિસ્ટિક ઓફ અ પ્રોફેશનલી competent teacher? Avoid student engagement in learning process. 65mo question, blank trains student to run their eyes over a text quickly in order to locate specific information. So scanning. 66mo question, reading aloud makes the reading activity blank. So enjoyable. 67mo question, in textbooks writing tasks that use pictures are called guided composition. 68mo question, non-verbal communication by a teacher in a classroom includes. તો રાઇટ આન્સર છે બી, ગેસ્ચર એન્ડ ફેશિયલ એક્સપ્રેશન્સ. 69મો ક્વેશ્ચન, ઇન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ધ વેકેબ્યુલરી ઇઝ ટોટ થ્રુ બ્લેન્ક. ઓલ ઓફ ધ એબવ. 70મો ક્વેશ્ચન, લેંગ્વેજ ઇઝ લર્ન મોર મિનિંગફુલી બાય ઇટ્સ બ્લેન્ક then through the understanding of its rule. The right answer is active use. 71mo question, to develop listening skill the teacher can use stories, rhymes and dialogues. The right answer is A. 72mo question છે, this symbol is used in the 3rd standard textbook of English to denote. તો આનો રાઇટ આન્સર લખેલો નથી એટલે આ જે ક્વેશ્ચન છે એને ગ્રેસ માર્ક આપેલો છે. રાઇટ આન્સર આની અંદર જે ઓપ્શન છે એમાં નથી, તો ગ્રેસિંગ માર્કવાળો આ ક્વેશ્ચન છે. ગ્રેસિંગ માર્કમાં એવું હોય કે તમે ગમે પ્રશ્ન એટેન્ડ કર્યો હોય, કોઈ પણ જવાબ એટેન્ડ કર્યો હોય, એ લખ્યો હોય, બી લખ્યો હોય, સી કે ડી લખ્યો હોય અને ગ્રેસવાળો જે ક્વેશ્ચન હોય તમને એના માર્ક મળી જતા હોય છે. 73 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ટેકનિક્સ આર યુઝડ ઇન ધ કોમ્યુનિકેટિવ એપ્રોચ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ? તો ઓલ ઓફ ધ એબવ. લેંગ્વેજ ગેમ્સ, માઇન્ડ એન્ગેજિંગ એક્ટિવિટીઝ, રોલ પ્લે એન્ડ ગ્રુપ ડિસ્કશન. તો 3 એક્ટિવિટીઝ આમાં આવશે. રાઇટ આન્સર છે ડી. 74મો ક્વેશ્ચન, હાઉ કેન અ ટીચર ડાયગ્નોઝ સ્પેસિફિક વીકનેસ ઇન ધ સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ્સ? તો બાય ઓબ્ઝર્વિંગ ડે ટુ ડે પરફોર્મન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ કીપિંગ રેકોર્ડ ઓફ રિકરિંગ પ્રોબ્લેમ્સ. 75મો ક્વેશ્ચન, the platform where board discussion of subject of practical interest takes place is conferences. 76mo question,
If land absorbs too much waste, nothing will grow on it and it will become unfit to live on. Find out synonyms of the underlined words. તો રાઈટ આન્સર છે sucks. 77મો ક્વેશ્ચન. Arrange the following words in order to make a correct sentence. તો રાઈટ આન્સર આવશે એ. પહેલાં સી આવશે એકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, એના પછી એ ધ રાઇટ વે ઇઝ, એના પછી ડી ટુ મૂવ ધ બ્રશ, અને અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. તો રાઈટ આન્સર છે એ. 78મો ક્વેશ્ચન. ધ સ્કોરર ઓર્ડર્ડ ધ The scorer ordered the genie to carry off the princess and the palaces to a far off land. The phrase to carry off means, the right answer is take away. 79th question. I peeped a blank the cage. Fill in the blank with the appropriate preposition. So right answer is B, into. 80th question. Farmers celebrated the season of cutting crops. Identify the parts of speech of underlined word. So noun. Right answer A. 81th question. I usually go to school by my two-wheeler, but today I am blank and auto. Right answer is C, taking and auto. 82th question. The trunk of the mango tree is blank than the apple tree. The thicker. Right answer C. His was the best speech that I ever heard. The underlined word stands for blank. The right answer is C, relative pronoun. 84th question. A and N are indefinite articles. Blank માં શું આવશે? Indefinite articles. A and N. 85th question. Arrange the following words in a dictionary order. Right answer છે B. પહેલા શું આવશે? 4 chain, પછી 2 chair, પછી 5 chalk, પછી 3 chance, અને લાસ્ટમાં 1 change. તો ડિક્શનરી ઓર્ડરમાં કરવાના છે. તો રાઈટ આન્સર છે B. 86th question. Which of the following words is spelled out correctly? તમે રાઈટ સ્પેલિંગ શોધવાનો છે. તો રાઈટ આન્સર છે C, એન્વાયરમેન્ટ. તો તમને સાચો સ્પેલિંગ આવડતો હોય તો તમે લખી શકો. હવે પેસેજ આપેલો છે, એમાંથી 87 to 80 જે 3 ક્વેશ્ચન છે, આ પેસેજ વાંચીને એમાંથી આન્સર આપવાનો છે. તો 87મો ક્વેશ્ચન. Where do the villagers mostly work? The right answer B છે, in shop, huts, house, outdoor or under trees. 88મો question. Which item is not made by the potter? તો બેડશીટ. કેમ કે પોટર હોય જગ પણ બનાવતો હોય, સ્મોલ લેમ્પ પણ બનાવતો હોય, પ્લેટ્સ પણ બનાવવા હોય, પણ બેડશીટ એ કાપડ આવી જાય છે, તે પોટર બનાવે નહીં. Read the following poem and answer the question from 89 to 90. તો આ કાવ્ય છે, પોએમ છે, એ વાંચીને એના પરથી 89 to 90 બે ક્વેશ્ચન આન્સર આપવાના છે. 89મો ક્વેશ્ચન છે. The face I will be your beacon shining so bright. In the poem suggests that a friend. The right answer is A, will guide you in a darkness or confusion. 90th question. Which quality of friendship is most highlighted in the poem? The supporting and caring in difficult times. The right answer is B. તો આટલા સુધી જે ઇંગ્લિશ ભાષા, અર્થગ્રહણ અને શૈક્ષણિક પદ્ધતિ અને ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં હવે 90 ગણિતનું વિષય વસ્તુ
અને એની શૈક્ષણિક પદ્ધતિશાસ્ત્ર એના વિશેના ક્વેશ્ચન આપણે જોઈશું. તો અત્યાર સુધીનો ઇંગ્લિશ વિશેના આપણે ક્વેશ્ચન જોયા આજે. તો આશા છે કે આ વિડીયો તમને ઉપયોગમાં આવશે. આમાં જે ગ્રામરના જે પ્રશ્નો પૂછાતા હોય તમે આવા બીજા પણ ક્વેશ્ચન તમારી રીતે તમે તૈયાર કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ગણિત વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રના એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.